जय मां जय रमण अमृतम खंड 9 अर्चना नंबर 2 અષાઢની સાંજે અંબર ગર્જન મેઘ વર્ષાથી તન મન ભીંજાયા અતીતનું ગીત ગુંજન અંતરમાં પ્રતિધ્વનિત થાય છે. દૂર પૂર્વના પ્રસન્ન દ્રશ્યો સદૈવ ભ્રામક હોતા નથી. ચેતનાની પ્રગાઢ ઝંખના એને સાકાર કરે છે. ગીત માધુરી, કંઠનો કલધ્વનિ, મંડલાકાર નર્તન અને નુપુરનો મધુર મંદ ઝંકાર સ્મૃતિને કેવી જીવંત બનાવે છે. જાણે રાસેશ્વરીની રસવર્ષા. બહુ સરસ છે અર્ચના. ભૂતકાળમાં ખેંચી જાય છે પણ એ ટાઈમ અને સ્પેસથી પર છે. કાળ એને બાધિત કરતો નથી. પૂજ્ય ભાઈએ કહ્યું છે કૃષ્ણની મુરલી આજે પણ સાંભળી શકાય. કૃષ્ણએ જે ગીતા અર્જુનને કહેલી એના શબ્દો આજે પણ સાંભળી શકાય. જે એ સમયની અંદર એ વાતાવરણમાં શબ્દો આવ્યા છે એ જ વાતાવરણમાંથી વૈજ્ઞાનિકો જો ત્યાં સુધી પહોંચે તો એ ઝીલી શકે. હજુ પણ બધું જીવંત છે. યમુના કેલી શરદ પૂર્ણિમાનો રાસ બધું એમ જ કંડારાયેલું છે. નિત્ય લીલા શું કામ કહે છે? રોજ એ થાય છે માટે નિત્ય લીલા. આપણા માટે ભૂતકાળ થઈ ગયો, રિયાલિટીમાં ભૂતકાળ નથી. કાળના ડિવિઝન આપણે પાડ્યા. પેલા પણ વાત કરેલી. આપણે જન્મ્યા એ પેલા જો હતું જ નહીં કાંઈ તો કાળ ક્યાં હતું? જન્મ્યા ત્યાંથી કાળ શરૂ થયો કે જન્મ પહેલાનો જીવન સમયનો, અને ત્યાર પછી ઈસવીસન અને વિક્રમ સંવત એવી રીતે જ આવ્યા. પૂર્વે બીસી અને એડી. એટલે કંઈક છે એના આધારે તમે ભૂતકાળમાં ગયા, એના આધારે તમે ભવિષ્યકાળમાં ગયા. તો કાળના ડિવિઝન આપણે પાડ્યા. કાળના ડિવિઝન છે જ નહીં. જે કૃષ્ણ સમયની મુરલી, કૃષ્ણ સમયનો ગીતાનો સંવાદ અને એ રાસ વિહાર હજુ પણ ચાલુ છે. 5,000-5,500 વર્ષ થઈ ગયા. આ તો બહુ નજીકનું છે. અષાઢની સાંજે અંબર ગર્જન. અષાઢની સાંજ છે, આષાઢી માહોલ છે, વર્ષા ઋતુનો માહોલ છે. અંબર ગર્જન કરે છે, વાદળા ગર્જન કરે છે. ગઈકાલે સાંભળ્યું? વાદળાઓ ગર્જન કરે છે અને મેઘની વર્ષા એની અંદર તન મન ભીંજાય. મેઘની વર્ષાના ઘણા મિનિંગ કરી શકાય. કૃપાની વર્ષા એમાં પણ ભીંજાય. ભગવાન જે કૃપાની વર્ષા અવિરત કરી રહ્યો છે એની અંદર આપણે ભીંજાઈએ છીએ. પૂજ્ય ભાઈ કે અમરેલા ફેંકો. અમરેલા એટલે શું? ઘણાને જે ખબર ના હોય એ લોકો ભાઈ પહેલા જે સ્પીચની અંદર બોલે પછી બહાર નીકળીને કે સમજાવો અમરેલા શું છે. અમરેલા એક આપણા રૂપી ઊભું કરેલું, આપણે ઊભું કરેલું વ્યવધાન છે. કૃપા વર્ષા થઈ રહી છે પણ આપણે ઊભું કરેલું આપણા ષડરીપુઓનું અથવા આપણી ગ્રંથિઓનું વ્યવધાન એ અમરેલા છે કે આપણા ઉપર સીધી કૃપા વરસતી નથી અને અમરેલા ઝીલી લે છે તો ત્યાં જાય છે. અમરેલા ફેંકો. આપણી ગ્રંથિઓને ફેંકો. કૃપા વર્ષા તો ચાલુ ને ચાલુ જ છે. તો અહીંયા મેઘની વર્ષા એનાથી તન મન ભીંજાયા. અતીતનું ગીત ગુંજન. પૂજ્યભાઈ જ્યારે અર્ચના લખે છે, ગઈકાલે પણ મેં કહ્યું કે એક પતિએ પોતાની પત્નીના વખાણ આમાં નથી કર્યા. કેમ કે આ સંબંધ એવો છે કે લોકો એ રીતે જોશે.
પણ એ નથી. જગદંબાનું ક્રિએશન છે. જગદંબાએ ખુદ પોતે કરેલું, જગદંબા માટે કરેલું અભિન્ન અવસ્થાની અંદર બહુ ઊંચી કોટીનું છે. અષાઢી સાંજના અંબર ગાજે, અંબર ગાજે મેઘ ડંબર ગાજે, અષાઢી સાંજના અંબર ગાજે. અતીતનું ગીત ગુંજન. પૂજ્યભાઈ અહીંયા શ્રુતિમાં બેસીને લખે છે અને વાત જુનાગઢની છે. અતીતનું ગીત ગુંજન, ભૂતકાળનું ગીત ગુંજન. ને શરૂની અંદર પેલા 5 વર્ષ લગ્ન પછી જુનાગઢમાં, તો ત્યારે વ્રતના દિવસો જે આવતા હોય કે ઉત્સવના દિવસો આવતા હોય ત્યારે જુનાગઢના ચોકની અંદર, મણિદ્વીપના ચોકની અંદર બધા લેડીઝ રાસ રહેતા. એમાં મારા બા પણ લેતા, બધા ભેગા થતા. તો અતીતનું ગીત ગુંજન અંતરમાં પ્રતિધ્વનિત થાય છે. અંતરની અંદર પ્રતિધ્વનિત થાય છે, ફરીથી એનો ધ્વનિ સંભળાય છે. કેવી રીતે? એક વસ્તુ તમે જો, એક રૂમ છે, મોટો છે, પડઘો પડે છે, પણ એ અવાજ પાછો ફરે છે. સાયન્ટિફિકલી અવાજ પાછો ફરે છે. તો આ પ્રતિધ્વનિત કેમ ન થાય? ઓરડાની અંદર જે અવાજ છે, મોટી જગ્યાની અંદર એક અવાજ છે, એ અવાજ દૂર સુધી તમે કરો અને પાછો આવે છે. સાંભળ્યું છે બધાએ. તો એ આપણે શોર્ટ મર્યાદા, પણ આપણે જો એ મર્યાદાને ઉલ્લંઘી જઈએ તો એટલા વર્ષ પહેલાનો અવાજ પણ પ્રતિધ્વનિત થાય, ફરીથી એ પ્રતિધ્વનિત થાય, ફરીથી એ સંભળાય. અતીતનું ગીત ગુંજન અંતરમાં પ્રતિધ્વનિત થાય છે. ઇટ મીન્સ કે કાંઈ ગયું નથી, કંઈ ગયું નથી. હવે આ મને ખબર હતી કે જે એક મારા મધરની રાસ લેવાની સ્ટાઇલ પણ એક થોડી જુદી હતી, બધા કરતાં જુદા તરી આવે, બધા કરતાં બહુ સરસ લાગે, એ ટાઈપની એમની સ્ટાઇલ હતી. તો રાસ જોવા કોઈ પણ ને ગમે. તો જુનાગઢમાં તમે જોયું છે ઉપર ઓસરીનો ભાગ છે જે આવ્યા છે ને ત્યાં મોટી 2 બારી છે. એ બારી પાસે એક સેટ્ટી પડી રહેતી, જે મને એનો આકાર યાદ છે પણ હું ચિત્રકાર નથી કે દોરી આપું, વર્ણન કરી શકું. પૂજ્યભાઈ એના પર બેસી અને બારીમાંથી જે નીચે રાસ લેવાતા, ગરબા લેવાતા એ જોતા. માટે તો નટુભાઈ જે ગાય છે ને એ વસ્તુ મેં ઉમેરી છે. ગરબો જલતો જાય, આજમાનો ગરબો જલતો જાય, એવો ગરબો શેર રમા અંબા ધરતા, રમાના જોવા જાય, આ મેં ઉમેર્યું છે. આ બધા ભક્તોને લઈને હું જુનાગઢ ગયેલી અને ત્યાં ચોકની અંદર બધાએ ગરબા લીધેલા. અને ત્યારે એ પ્રસંગ મને યાદ આવ્યો હતો. ત્યારે હું જન્મી નહોતી, મારા બર્થ પહેલાંની વાત છે, પણ મારી સાંભળેલી વાત છે એટલે જ કહું છું. મેં ભાઈ અને બાના મુખે સાંભળેલી વાત છે. એટલે ત્યારે જ મેં કહેલું કે આ હવે જલતો જાય ગરબો તો રમાના જોવા જાય એ મૂકો. અને ત્યારથી એ અંદર એડ થયું. અને જ્યારે એ રમાના જોવા જાય ને લાઈન આવે ત્યારે બધા ભક્તો ઉત્સાહથી તાલીઓ પાડવા માંડે છે. કેમ કે આ કોઈ કપોલ કલ્પિત કલ્પના નથી, આ રિયાલિટી છે. એટલે એ કડી જોડી દીધી, અને જોડી દીધી એની સાથે એ ગરબાનું ઓજ તેજ ઓર વધી ગયો. એક અંદર ભાવ એટલો બધો વધી ગયો ને કે બધા ભક્તો ઝૂમી પડે છે. તો અતીતનું ગીત ગુંજન અંતરમાં પ્રતિધ્વનિત થાય છે. દૂર પૂર્વના પ્રસંગ દ્રશ્યો, પહેલાના દૂરના પ્રસંગ દ્રશ્યો સદૈવ ભ્રામક નથી હોતા, એ ભ્રમણા નથી. ચેતનાની પ્રગાઢ ઝંખના, આપણી ચેતના જો અંદરથી એક મોટું ક્રેવિંગ કરે, ફ્રોમ ધ ડેપ્થ ઓફ ધ હાર્ટ, કે ક્રેવિંગ, જોરદાર ક્રેવિંગ હોય કે નહીં મને આ જોઈએ, મને આ જોવું છે, મને આ દર્શન કરવું છે, અંદરથી આવે ને એ થાય. એના વેવ્સ આખા ક્રિએટ થાય. અને વેવ્સ છે એ આખું તમારા મનની અંદર જે ચિત્ર છે એ ચિત્રને રૂપાંતરિત કરે.
અને આખું એ તમારી સામે ફોર્મ આવીને ઊભું રહે. પૂજ્યભાઈએ સમજાવ્યું. તો ચેતનાની જે પ્રગાઢ ઝંખના છે ને એને સાકાર કરે છે પૂજ્યભાઈએ લખીને આપ્યું. આપણી એ ઝંખના હોય તો અત્યારે પણ આપણે મણિદ્વીપનો એ રાસ જોઈ શકીએ કે જે મારા મધર લઈ રહ્યા છે બધા બહેનોની સાથે, અને ભાઈ ઉપર બેસીને બારીમાંથી બેસીને જુએ છે. જો તમે રાસલીલા જોઈ શકો, જો તમે કૃષ્ણની મુરલી સાંભળી શકો, જો તમે ગીતાનો બોધ સાંભળી શકો, તો આ કેમ ના જોઈ શકો? પ્રગાઢ ઝંખના જોઈએ, માત્ર ને માત્ર ભગવાનની ઝંખના જોઈએ, એ સિવાય કોઈ જ નહીં. આપણી ઝંખના અલગ અલગ જગ્યાએ વેર વિખેર થઈ જાય છે. એને પહેલા આપણે ભેગી કરવાની. આટલી ઘરમાં ગઈ, આટલી પદમાં ગઈ, આટલી પ્રતિષ્ઠામાં ગઈ, આટલી ધનમાં ગઈ, ચેતના ડિવાઈડ થઈ ગઈ. એક વૃક્ષની ડાળીઓ કેમ અલગ અલગ ડિવાઈડ થાય છે? પણ એને ભેગી કરો તો પેલું જે થડ છે ને આખું એ બની જાય. એ આખું એક જ છે, એ ડિવાઈડ નથી થતું. તો જે ડાળીઓ આજુબાજુ ફેલાય છે એને બધીને ભેગી કરો, એક જ જગ્યાએ એકત્રિત કરો અને એની જ ઝંખના કરો. શું કામ ઝંખના ડિવાઈડ કરવી છે? એની જ જ્યારે ઝંખના થાય ને, ચેતનાની પ્રગાઢ ઝંખના, અને ભગવાન જે છે ને આપણી આજુબાજુ છે, અત્યારે અહીંયા પણ છે, એ સાકાર સ્વરૂપે દર્શન આપવા મજબૂર બની જાય છે. એ આપ્યા વિના રહી નથી શકતો કે હું તમારી આજુબાજુ જ છું, તમારી આસપાસ છું, દૂર નથી. માત્ર ક્રેવિંગ કરો અને ભગવાન એટલો સીધો સરળ છે ને કૃપાળુ છે ને કે તમે જે ફોર્મમાં એને માગો ને એ ફોર્મમાં એ ઢળી જાય છે. જે સ્વરૂપ તમને જોઈએ એ સ્વરૂપમાં એ ઢળી જાય છે. કૃષ્ણનું, રામનું, શિવનું, રમાનાથ ભગવાનનું, તમને જે જોઈએ એ સ્વરૂપમાં એ ઢળીને તમારી નજર સમક્ષ પ્રગટ થાય છે. એટલો સીધો ને સરળ ભગવાન છે. તો ચેતનાની પ્રગાઢ ઝંખના પૂજ્યભાઈ લખે છે શ્રુતિમાંથી. ચેતનાની પ્રગાઢ ઝંખના ક્યાં છે? મણિદ્વીપની. એ નજર સમક્ષ પ્રગટ થાય છે, જોઈ શકાય. મેં જે જોયું નથી, હું ત્યારે હતી નહીં, પણ જોઈ શકાય, એની કૃપાથી જોઈ શકાય. આપણું એટલું ક્રેવિંગ ના હોય ને, કૃપાને ઝંખના કરીએ ને કે તમારી કૃપા કરો, કૃપાની કૃપા કરો, કૃપાની કૃપા કરો, એટલે આપણા માટે વધારે સહેલું થઈ છે. કૃપા કરો તો આ ઝંખના જાગે, કૃપા કરો તો તમારું દર્શન થાય. એ કૃપા માટે કૃપા કરો, આપણે 2 વાર કહેવું તો આ દર્શન સાકાર થાય છે. ગીત માધુરી જે ગાવાની સ્ટાઇલ, મારા મધર પાસે શાસ્ત્રીય સંગીત નહોતું, પણ અવાજ એટલો મીઠો હતો ને જે ઢાળમાં એ ગાતા, અલગ અલગ ઢાળ અલગ અલગ સમયે ચેન્જ કરીને ગાતા, બહુ મસ્તી થઈ. કંઠનો કલધ્વનિ, ખૂબ મીઠો ધ્વનિ કંઠનો. ભાઈ ગાતા થયા, સંગીતને એ બધું કર્યું, પણ એની ઓરિજિનલ પ્રેરણા એટલે મારા બા. એ પેલા ભાઈ ગાતા ને, મારા મધર નાનપણથી ગાતા, ચાઇલ્ડહુડથી. ગજબનો મીઠો અવાજ. અને એ ભાઈ એની પાસે જે ગવડાવતા અને એ જે ઝીલતા ને એ જે માધુરી હતી, ગજબની માધુરી હતી. અને આ જે ગરબાઓ હોય કે જે ભજન હોય એ સાંભળીને પૂજ્યભાઈને ગાવાની પ્રેરણા થઈ. ત્યાર પછી ભાઈ ગાતા થયા. જે અદ્ભુત ગાયું છે અંબા તું આનંદમયમાં અથવા યદા યદા હિ ધર્મસ્ય, મેં બધા ભક્તોને આપી દીધું છે, એનો કંઠ મેં આપ્યો છે. હું તો રોજ સાંભળું છું, બધા સાંભળે છે કે નહીં મને ખબર નથી, પણ મેં આપી દીધું. તો એ વસ્તુ આખી ત્યાંથી આવી, મૂળ સ્ત્રોતે. ગીત માધુરી, કંઠનો ગીત મધુર, કંઠનો કલધ્વનિ ખલખલાટ, સરસ મજાનો મીઠો, મીઠું ખડખડ વહેતું ઝરણું જેવું કલબલાટ કરતું હોય.
મંડલાકાર નર્તન, ગોળાકારની અંદર જે રાસ લેવાતું હોય એ પણ એક આખું નર્તન હોય, ભાવ જગત હોય. ભાવ જગતમાં જોવાય છે, પાર્થિવ જગત પણ અપાર્થિવતાની અંદર પદાર્પણ કરે છે. રિયાલિટીમાં જે બન્યું છે ભાવ જગતમાં પણ જોઈ શકો. અને મંડલાકાર નર્તનની સાથે નુપુરનો મધુર મંદ ઝંકાર, જે ચરણોમાં નુપુર પહેર્યા હોય, મીઠો સરસ મંદ હળવો હળવો ઝંકાર, આ બધું એકી સાથે કોઈ ત્યારે સ્મૃતિને કેવી જીવંત બનાવે છે. સ્મૃતિ જીવંત થઈ ગઈ. હા, આપણે જોઈ શકીએ. આપણે મણિદ્વીપમાં અત્યારે મારા મધર છે એ રાસ લે છે, આવો અવાજ છે, આવા ઝંકાર છે મીઠો. ભાઈ ઉપરથી જુએ છે, રમાનાથ જોવા જાય. સ્મૃતિને કેવી જીવંત બનાવે છે. સ્મૃતિ છે પણ જીવંત બને છે, સાકાર બને છે, ઘનીભૂત બનીને સાકાર બને છે, તમારી નજર સમક્ષ સાકાર બને છે, કંઈ ગયું નથી. એમ જ જીવંત છે, એમ જ ચિન્મય છે, ગયું જ નથી, જશે પણ. કેવું છે? જાણે રાસેશ્વરીની રસવર્ષા. અહીંયા રાસેશ્વરી એટલે મા રમાંબા છે, એની રસવર્ષા કહો, કેમ કે રસ પ્લાવિત છે, એની અંદરથી રસ ઉત્પન્ન થાય છે, રસમાં વહે છે, રસમાં લઈ જાય છે. રસો વૈ સહ રાસ, રાસ. તો આપણે આજે રાસલીલામાં પહોંચી ગયા. જય માં, જય રમા.